ભગવાનની પૂજા કરતાં કરતાં દેવતા પ્રસન્ન થઈ જાય. એક શેઠને પ્રસન્ન થઈ ગયા, દિલ દઈને એણે ભગવાનની ભક્તિ કરી. એક જમાનો હતો એણે પરમાત્માનું મંદિર પણ બાંધ્યું. પછી જેવી પનોતી બેઠી અને છોકરાઓ કહે છે કે હવે અમે નહીં કમાઈએ, કમાઈને લાવો. અમે કમાતા હતા ત્યારે તમે રૂપિયા ધર્મમાં વાપર્યા, આજે તકલીફ આવી છે, જાઓ હવે તમે કમાઓ. અને બાપ પોતે સવારમાં કપડાની ફેરી કરવા નીકળે. એમાં એક દિવસ માલણની પાસે સરસ મજાનો ફૂલનો હાર આવ્યો અને એ હાર વિચારે છે માલણ કે આજે કોઈ ભાગ્યશાળીને આપવું છે, રૂપિયાવાળાને નહીં. અને બરાબર એ જ વખતે આ શેઠ આવે. માલણ કે છે લ્યો શેઠ લાભ આપો. શેઠ હાથ પાછળ લઈ જાય છે. બેન શક્તિ હતી ને ત્યારે સોનાના હાર ચડાવ્યા, આજે ફૂલનો હાર ચડાવવાની તાકાત નથી. આજે જે 25 પૈસા લઈને નીકળ્યો છું ને એમાંથી દૂધ અથવા શાક લઈને ઘરે પહોંચીશ ત્યારે દીકરાઓ વહુઓ ખાવા ભેગા થશે. પ્લીઝ બહુ રિક્વેસ્ટ નહીં કર. ઓલી કે છે તમે શું સમજો, નમક હરામ સમજો છો? અમે કંઈ તમારા રૂપિયા તમે દેરાસર બંધાવ્યું ત્યારે ફૂલનો કોન્ટ્રાક્ટ મને આપ્યો હતો. પ્લીઝ આજે ના નહીં પાડો શેઠ. અને શેઠ કે છે હું સ્વદ્રવ્યથી જ પૂજા કરું છું, તારા પૈસાથી પૂજા નહીં. અને છતાંય માલણ એમની થાળીમાં હાર નાખે છે. શેઠ પછેડીની ચારાની જે ઘરે જઈને દૂધ અને શાક માટેની હતી માલણના ગલ્લામાં નાખે. માલણ ના પાડે. શેઠ સડસડાટ ચડી ગયા, પૂજા કરી, ભગવાનની સામે હાર લઈને ઊભા. ભગવાન એક સમય હતો તને સોનાના હાર ચડાવ્યા, આજે તાકાત નથી. પણ સોનાના હાર કરતાં આજનો મારો ફૂલનો હાર કિંમતી છે. કારણ કે સોનાનો હાર 25 લાખનો હતો ને ત્યારે 75 લાખ મારા ઘરમાં જમા પડ્યા હતા. આજે 25 પૈસાનો હાર ચડાવું છું. ઘરે ગયા પછી ખાવાના ફાફા જ. બોલો કયો હાર ચડે, સોનાનો કે ફૂલનો? જ્યાં ચડાવ્યું ત્યાં દેવતા પ્રસન્ન. મત પ્રત્યેક શુભ વસ્તુના અધિષ્ઠાયક હોય છે. આપણું દેરાસર છે તો એનો પણ એક અધિષ્ઠાયક હોય, આ ઉપાશ્રયના પણ અધિષ્ઠાયક હોય. એ વાત જુદી છે. વર્તમાન કાળમાં એ જલ્દીથી પ્રસન્ન નથી થતા, પ્રગટ નથી થતા. તમારું ઘર હોય ને એ ઘરનો પણ અધિષ્ઠાયક હોય. અમારા સાહેબ કહેતા હતા શુભ વસ્તુ જેટલી પણ છે બધાના અધિષ્ઠાયક હોય. એક ઝાડ છે તો ઝાડનો પણ અધિષ્ઠાયક હોય. માટે આપણા વડીલો ના પાડતા હતા ઝાડ નીચે પેશાબ નહીં કરવાનો, વળગી જાય. અને જ્યાં દેવ પ્રસન્ન થયા છે એટલે જે માગે તે આપું. હવે સાંભળજો, માગીને હું મારી ભક્તિને વેચી દેવા માંગતો નથી. આ છાતી છે. તમે પૂજા કરો, તમે સામાયિક કર્યું, તમે પ્રતિક્રમણ કર્યું, તમે ધર્મ કર્યો અને માની લો કે કોઈ પ્રસન્ન થઈ જાય તો શું માગો એનું અત્યારથી ગણિત માંડો. કુછ નહીં चाहिए. ભગવાનની ભક્તિના બદલામાં જો જોઈતું હોય તો મને શું જોઈએ? ભવો ભવ પરમાત્માની ભક્તિ. બોલો છો ભવો ભવ. હું તો માંગુ છું, આ પ્રભુનો ભક્ત છે.